92.7 બિગ FM પર બિગ મહેમાન. સન્ડે મોર્નિંગમાં સાંભળી રહ્યા છો બિગ મહેમાન. હું છું હિરેન તમારી સાથે. મારી સાથે જોડાયા છે સાયબર લોયર, જે 2008 થી કાર્યરત છે પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે ને આવનારા સમયમાં પણ રહેશે. નામ છે એમનું સ્નેહલ હેમંત કુમાર વકીલના. સ્નેહની વાત કરીએ તો તમારો સ્નેહ સાયબરની સાથે કઈ રીતે જોડાયો હતો? વેલ, એકચ્યુઅલી મેં મારું કમ્પ્યુટર્સ જે છે તે ઘણું લેટ શીખ્યું હતું કમ્પેર ટુ જે અત્યારના છોકરાઓ જે શીખે છે તેનાથી. ઓકે. અને જ્યારે પણ હું મારું કમ્પ્યુટર પ્રેક્ટિસ કરતો હતો ત્યારે કંઈક ને કંઈક ક્રાઇમ નાનું મોટું જે મારા સર ટીચર્સ હતા તેમની સાથે હું કર્યા જ કરતો હતો. ત્યારે જ મારા મગજમાં એવું હતું કે આ જે ક્રાઇમ્સ છે તેની શું પનિશમેન્ટ હોઈ શકે અને શું હોવી જોઈએ. સો એ ટાઈમ પર ઇટ વોઝ વેરી ન્યૂ ફિલ્ડ અને પછી આઈ વોઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન ધ સાયબર ક્રાઇમ્સ. અને પછી મેં પૂનાથી મારું સ્ટડી કર્યું હતું સાયબર ક્રાઇમનું. ઓકે, કઈ કોલેજ હતી? ઇટ વોઝ એશિયન સ્કૂલ ઓફ સાયબર લોસ. સાયબર ક્રાઇમની વાત થઈ રહી છે તો થોડીક આની બેઝિક હિન્ટ આપી દઈએ. નેક્સ્ટ જ્યારે આપણે વાત કરીશું ત્યાંની ડિટેલમાં વાત કરીશું. શ્યોર. સો વોટ ઇઝ વનક્રાઈ એન્ડ રેન્સમવેર? જે વાત થઈ વનક્રાઇમ એન્ડ રેન્સમવેર, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ માલવેર, અનઇન્વાઇટેડ માલવેર કે સોફ્ટવેર છે કે જ્યારે તમે કોઈ પણ અનનોન લિંક ઉપર ક્લિક કરી દો છો, આ ટાઈપનો જે વાયરસ તમે કહો યા માલવેર કહો એ તમારા કમ્પ્યુટર હોય યા તમારા ઇવન તમારા મોબાઈલ હોય તેમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. અને એ તમારી અંદરનો જે પણ ડેટા છે તેને એન્ક્રિપ્ટ કરી દે છે. ઇન સેન્સ સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો લોક કરી દે છે. અને એની સામે તેઓ તમારી પાસે રેન્સમ માંગે છે, ખંડણી. ધેટ વુડ બી ઇન ધ ફોર્મ ઓફ બિટકોઇન્સ. અને અગર એ તમે એમને નહીં ચૂકવો દેન દે વિલ ડિલીટ ઓલ યોર ડેટા. સો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રેન્સમ જે આખો પ્રોસિજર કહેવાય. સો એ તમને અહીંયા હવે ઇન્ટરનેટ પર પણ આવી ગયો છે. અચ્છા, હું તો કહું છું કે જો ગવર્મેન્ટ પેલા 500 ને 1000 ની નોટ પાછી થોડી ઘણી ચાલુ કરી નાખે તો બિટકોઇન થોડા ઘણા ખરીદી લઈએ. ઇટ કુડ બી અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે બિટકોઇન જ્યારે શરૂઆતની વાત હું તમને કરું 2008-2009 ધ વેલ્યુ ઓફ બિટકોઇન વોઝ ઇવન લેસ ધેન 10 રૂપીઝ. And yesterday's value is 1,17,500 in the span of 8 years. વાહ, જો વાયરસ ક્યાં ક્યાં પહોંચી જાય છે બોલો, બિટકોઇન ને આટલો ઉપર લઈ આવ્યો. બટ એની સાથે રિલેટેડ ઘણા બધા નાના મોટા એક્સ છે જેનો તમને ભોગ બનવો પડશે. વાયરસના ભોગ બન્યા કે નથી બન્યા તો કયા કયા પ્રિકોશન્સ છે જે ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે? આવા વાયરસ મોબાઈલને, લેપીને કે પછી તમારું જે કોમ્પ્યુટર છે એને નુકસાન ના પહોંચાડે, તો એના માટે પ્રેમ હોય તો સ્નેહલ વકીલનાની વાતો આજે મારી સાથે સાંભળતા રહો. 92.7 બિગ FM પર બન્યા છે આપણા બિગ મહેમાન. સાંભળો, સંભળાવો, લાઈફ બનાવો. 92.7 બિગ FM પર બિગ મહેમાન.